મિત્તલ પટેલ, એબી સ્કૂલ ચીખલી, ધોરણ 8, પાઠ 8, કોષ, રચના અને કાર્ય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ડુંગળીના કોષ અને ગાલના કોષ વિશે માહિતી મેળવી હતી, જેની અંદર એક કોષની અંદર આપણે ઘણા બધા ભાગો કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, કોષ દિવાલ જેવા ભાગો વિશે માહિતી મેળવી હતી. આજે એમાંના જ કોષ કેન્દ્ર વિશે આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીશું. ચાલો, કોષ કેન્દ્રની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે કોષ કેન્દ્ર કોને કહેવાય, બરાબર? તો સજીવ કોષનો મહત્વનો સંઘટક એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એ સજીવ કોષનો મહત્વનો ઘટક ગણવામાં આવે છે. ત્યારબાદ કોષના મધ્ય ભાગમાં ગોળાકાર સંરચના અથવા તો ઘટ્ટ ગોળાકાર સંરચના જોવા મળે, જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા કે આ પ્રમાણે એક કોષ હોય, બરાબર? આ રીતે. અને અહીં શું દર્શાવેલું હતું? આ રીતે, બરાબર? જોઈ ગયા હતા ને? તો અહીં આ અંદરનો જે ભાગ હતો, જેને આપણે શું કીધેલું હતું? કોષ કેન્દ્ર. કોષના મધ્ય ભાગમાં ગોળાકાર ઘટ્ટ સંરચના, એને શું કીધું હતું? કોષ કેન્દ્ર. ત્યારબાદ આ બહારનું પટ છે, તેને શું કહેવામાં આવેલું હતું? કોષ કેન્દ્ર પટલ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કોષ કેન્દ્રની આપણે ચર્ચા કરવાની છે. આ ગોળાકાર ઘટ્ટ સંરચનાને કોષ કેન્દ્ર કીધું છે. તો આ કોષ કેન્દ્રમાં પણ ઘણા ભાગો આવેલા છે. કયા કયા ભાગો? કોષ કેન્દ્રમાં શું આવેલું છે તે આપણે જોઈએ. ચાલો, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર આવેલા હોય છે. ચાલો, પહેલું જોઈએ કોષ કેન્દ્ર પટલ. ચાલો, કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આ શું છે? કોષ કેન્દ્ર. અને એની બહાર ગોળાકાર જે પડ આવેલું છે એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ તમને અહીં આ તૂટક નાની રચના જોવા મળે છે, એ શું છે? કોષ રસ, બરાબર? તો અહીં કોષ કેન્દ્ર પટલ એટલે આપણે આ ગણ્યું છે. તો શું છે અંદર જોઈએ? કોષ કેન્દ્રને કોષ રસથી અલગ કરે છે. કોણ અલગ કરે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રને એટલે કે આ કોષ કેન્દ્ર છે, કોષ રસથી અલગ કરે છે. કોષ કેન્દ્રને આ કોષ રસથી અલગ કરતું પટલ એટલે શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. સમજ પડી ગઈ? કોષ કેન્દ્રને કોષ રસથી અલગ કરતું પટલ એટલે કોષ કેન્દ્ર પટલ. હવે આ જે કોષ કેન્દ્ર પટલ છે, તે આમ કોષ કેન્દ્ર છે, તે આ રીતના છિદ્રો ધરાવતું પડ છે, બરાબર? છિદ્રો ધરાવતું પડ છે, જેથી શું થઈ શકે? તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ તૂટક લાઈન દેખાય છે ને, જેવી રચના અહીંયા આવેલી છે, એટલે આ કોષ રસમાંથી પદાર્થો આ તૂટક લાઈન દ્વારા અંદર જઈ શકે કોષ કેન્દ્ર સુધી, અને કોષ કેન્દ્રમાંથી પદાર્થો કોષ રસ પટલમાં થઈને કોષ રસ સુધી પણ પહોંચી શકે. તો આ રીતે કોષ કેન્દ્ર પટલની રચના જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કોષ કેન્દ્રિકા, બરાબર? તો આ આપણો કોષ છે, બરાબર? અંદર શું આપણે કીધેલું? કોષ કેન્દ્ર, અને આ કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્રિકા કોને કહેવાય? તો આ કોષ કેન્દ્રમાં નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, તેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે, બરાબર? કોષ કેન્દ્રની પણ અંદર, કોષ કેન્દ્ર તો ગોળાકાર ઘટ્ટ સંરચના છે જ, પણ એની અંદર પણ નાની ગોળાકાર રચના જોવા મળે, તેને કહેવાય કોષ કેન્દ્રિકા.
ત્યારબાદ રંગસૂત્રો. રંગસૂત્રો શું છે અને ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચના જોવા મળે તેને રંગસૂત્ર કહેવામાં આવે. આ કોષ કેન્દ્રિકા છે, બરાબર, અને આ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્રમાં દોરી જેવી એટલે કે આ રીતની આ કોષ કેન્દ્ર છે જેમાં દોરી જેવી સમાન સંરચના જોવા મળે તેને કહેવાય રંગસૂત્રો. એટલે અહીં આપણને ખબર પડે કે રંગસૂત્રો ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં, બરાબર. હવે આ રંગસૂત્ર શું ધરાવે છે અથવા રંગસૂત્ર પર શું આવેલું છે? તો કે જનીન આવેલા છે, બરાબર. દોરી જેવી સમાન સંરચના એટલે રંગસૂત્ર. રંગસૂત્રની ઉપર શું આવેલું છે? જનીન. અને આને શું નામ આપ્યું આપણે? રંગસૂત્ર, બરાબર. તો રંગસૂત્રો જનીન ધરાવે છે. અને આ જનીન એ શાના બનેલા છે? ડીએનએ. ડીએનએ એટલે શું? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, બરાબર. જનીન શાના બનેલા છે? ડીએનએના. ડીએનએ એટલે ડીઓક્સી રાઇબોઝ ન્યુક્લિક એસિડના બનેલા હોય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ જનીનનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. તો જનીનનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય કોષની ક્રિયાનું નિયમન કરે છે, બરાબર. કોષની વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. અને બીજું મહત્ત્વનું કાર્ય શું છે? તો આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન કરવાનું કાર્ય કરે. આનુવંશિક લક્ષણો એટલે કેવા લક્ષણો? તો કે વારસાગત લક્ષણો. વારસાગત લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન. હવે પિતૃ એટલે માતા પિતા અને સંતતિ એટલે કે બાળકોમાં. તો આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે પિતાની આંખો ભૂરા રંગની હોય તો સ્વાભાવિક બાળકોમાં લક્ષણો આવશે. તો સંતતિમાં જે આવનાર બાળકમાં પણ આંખો ભૂરા રંગની હોઈ શકે. અથવા તો માતાના વાળ હોય એ વાંકડિયા હોય તો એમના આવનાર બાળકના વાળ પણ વાંકડિયા હોઈ શકે. તો આ રીતે આનુવંશિક લક્ષણો જે માતા પિતાની અંદર લક્ષણો છે તે પોતાના બાળકોમાં લક્ષણ આવી શકે છે. તો તેના માટે કોણ જવાબદાર છે? જનીન. અને જનીન ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રમાં. અને રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં. તો આ રીતે જનીન કાર્ય કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ કોષ કેન્દ્રની રચના, જેની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો આવેલા હોય છે. અહીં રંગસૂત્રો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ કેન્દ્રની રચના ભણી ગયા. કોષ કેન્દ્રમાં કયા ભાગો આવેલા છે તેના વિશે પણ ચર્ચા કરી. તો હવે એક પ્રશ્ન છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં પણ કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? કયા કયા? વનસ્પતિઓ હોય, પ્રાણી હોય કે બેક્ટેરિયાના કોષ હોય? શું બધા જ સજીવોના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન જ હોય છે? તો ના, કોષ કેન્દ્ર બધા જ સજીવોમાં અલગ અલગ, વનસ્પતિ, પ્રાણી અને બેક્ટેરિયામાં અલગ અલગ જોવા મળે છે, બરાબર. તો અહીં આપણે કોષ કેન્દ્રના પ્રકાર વિશે ચર્ચા કરીશું. ચાલો, કોષ કેન્દ્ર બે પ્રકારના હોય છે: આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય, સુ એટલે કે સારું. કોષ કેન્દ્ર કેવું જોવા મળશે? સારું. અને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. જો કોષ કેન્દ્ર જોવા નહીં મળે તો એના પછીની બીજી રચનાઓ જોવા મળશે કે નહીં તે આપણે જોઈએ. ચાલો, શું કીધું આપણે? આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે કોષ કેન્દ્ર હાજર હોતું નથી, એટલે કે ગેરહાજર. તો જોઈએ, સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. આપણે જોઈ ગયા ને કે આ રીતે આમ કોષ કેન્દ્ર. તો આદિકોષ કેન્દ્રીય કોષવાળા સજીવો છે જેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી.
જો આ કોષ કેન્દ્ર જ નહીં હોય તો એની બહાર શું આવેલું છે? આપણે ભણી ગયા કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર જોવા મળશે નહીં એટલે કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળશે નહીં. અને જો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર જોવા નહીં મળે તો કોષ કેન્દ્રિકા પણ કેવી હશે? ગેરહાજર. કારણ કે કોષ કેન્દ્રિકા ક્યાં આવેલી છે? આ કોષ કેન્દ્રની અંદર આવેલી છે. સમજ પડી ગઈ? સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે અને કોષ કેન્દ્રિકા પણ ગેરહાજર હોય છે. ત્યારબાદ કોષ રસમાં, એટલે કે આપણો આવો કોષ હોય તો આજુબાજુ કોષ રસ આવેલો છે ને, એ કોષ રસની અંદર ઘણાભસૂત્ર, ગોલ્ગીકાય અને રંજક કણ, આ અંગિકાઓના નામ છે. નાની નાની કણિકાઓ, અંગિકાઓ આવેલી હોય છે જે કોષ રસમાં કેવી હોય છે? ગેરહાજર. એટલે કે જે સજીવોના શરીર આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે, બરાબર, આ પ્રકારના કોષ ધરાવતા હોય તો તેમાં બધું કેવું હોય છે? ગેરહાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા સજીવો આદિ કોષ કેન્દ્રીય કોષ ધરાવે છે? તો બેક્ટેરિયલ કોષ અને નીલહરિત લીલ. બરાબર, બેક્ટેરિયાના કોષ અને લીલ, આ પ્રકારની લીલ છે જેની અંદર કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી, કોષ કેન્દ્રિકા નથી અને આ પ્રકારની અંગિકાઓ પણ જોવા મળતી નથી. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે આ સુકોષ કેન્દ્રીય કોષ. આપણે જોઈ ગયા સુ એટલે કે સારું, તો સુયોજિત કોષ કેન્દ્ર હાજર હોય છે. બરાબર, આ રીતનું સારું એવું કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્ર હાજર છે એટલે એની બહાર કોષ કેન્દ્ર પટલ આવેલું એ પણ હાજર હોય છે. બરાબર, અને ત્યારબાદ અંદર કોષ કેન્દ્રિકા આવેલી તે પણ હાજર હોય છે. અને એમાં પણ આ ઘણાભસૂત્ર, ગોલ્ગીકાય જેવી અંગિકાઓ હાજર હોય છે. બરાબર, તો આ બધું સારું કોષ કેન્દ્ર ધરાવનારા સજીવો કયા છે? તો ડુંગળીના કોષ આપણે જોઈ ગયા અને ગાલના કોષ. બરાબર, ચાલો અહીં ડુંગળી એ શું છે? વનસ્પતિ છે. તો ડુંગળીના કોષ કેવા કહેવાય? વનસ્પતિ કોષ. અને ગાલના કોષ આપણે મનુષ્યના લીધેલા ને, તો મનુષ્યના ગાલના કોષને શું કહેવામાં આવશે? પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને આવી જુદી જુદી અંગિકાઓ હાજર હોય છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે કોની અંદર કેવા કોષ કેન્દ્ર હાજર હોય છે? બરાબર, તો અહીં આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચે આ પ્રકારનો તફાવત પણ અહીં રેડી થઈ જાય છે. તો તમને સમજ પડી ગઈ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે ડુંગળીના કોષ અને ગાલના કોષ. તો ડુંગળીના કોષ એ વનસ્પતિ કહેવાય, તેથી વનસ્પતિ કોષ કહેવામાં આવે છે. અને ગાલના કોષ પ્રાણી કોષ ગણવામાં આવે છે, આથી તેને પ્રાણી કોષ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બે આકૃતિ જોવા મળે છે. તો અહીં આ વનસ્પતિ કોષ અને આ પ્રાણી કોષની આકૃતિ જોઈ શકાય છે. તો અહીં આપણે બંનેની અંદર નામ નિર્દેશ જોઈએ. અમુક ઘટકો જે વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. બંનેની અંદર તફાવત પણ જોવા મળે છે. તો કયા ઘટકો વનસ્પતિ કોષમાં હાજર હોય છે અને કયા ઘટકો પ્રાણી કોષમાં હાજર હોય છે, આના ઉપરથી આપણને ડિફરન્સ, તફાવત પણ ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આ વનસ્પતિ કોષની છે અને આ પ્રાણી કોષની છે. તો અહીં તમને આ જે બહારનું પડ જોવા મળે છે, બરાબર, આ ચોરસ, બરાબર, લાઈન જોવા મળે છે બહારની, એને કહેવાય કોષ દિવાલ. બરાબર, વનસ્પતિ કોષમાં અહીં કોષ દિવાલ આવેલી છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. ત્યારબાદ અંદર, આની અંદર તમે જોઈ શકો તો આ જે ભાગ છે, આ બીજું પડ જોવા મળે છે, તેને કહેવાય કોષરસ પટલ. બરાબર,
તો અહીં કોષરસ પટલ વનસ્પતિ કોષમાં પણ છે અને પ્રાણી કોષમાં પણ છે. ત્યારબાદ તમે અંદર અહીં આ ભાગ જોઈ શકો છો, બરાબર. અહીં આ મોટો ભાગ જોવા મળે છે, જ્યારે અહીં આ નાનો ભાગ, એને કહેવામાં આવે છે રસધાની, બરાબર. તો અહીં વનસ્પતિ કોષમાં એક જ મોટી રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં ઘણી બધી રસધાનીઓ જોવા મળે છે. ત્યારબાદ અહીં આ ભાગ જોવા મળે છે અને અહીં આ ભાગ પણ જોવા મળે છે, બરાબર. તો આને કહેવાય કોષ કેન્દ્ર, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીં તમને વનસ્પતિ કોષમાં ઘણા બધા લીલા રંગના કણો જોવા મળે છે. લીલા, પીળા, લાલ રંગના કણો જોવા મળે છે. એ કણોને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તમે હરિત કણ તરીકે, હરિત કણ એટલે કે લીલા રંગના કણો તરીકે પણ ઓળખી શકો. તો અહીં વનસ્પતિ કોષમાં હરિત કણ આવેલા હોય છે, પરંતુ પ્રાણી કોષમાં આવેલા હોતા નથી. ત્યારબાદ તમને આ ભાગ બહારનો જોવા મળે છે, બરાબર. આ લીલા રંગની કણોની આજુબાજુ, અને અહીં આ સફેદ રંગનો જે ભાગ જોવા મળે છે, જેને કોષરસ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ કોષમાં પણ હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની નામ નિર્દેશિત આકૃતિ જોઈ ગયા. હવે આપણને બંને વચ્ચેનો તફાવત ખ્યાલ આવશે કે કયા ઘટકો વનસ્પતિ કોષમાં હાજર છે અને કયા ઘટકો પ્રાણી કોષમાં ગેરહાજર છે. તો આપણે પહેલું જોઈ ગયા કે વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. તો આપણો અહીં તફાવત પણ તૈયાર થઈ જાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત શું છે? તો કોષ દિવાલ હાજર હોય છે, જ્યારે આની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે. ત્યારબાદ બીજું આપણે જોઈ ગયા કે અહીં હરિત કણ આવેલા હોય છે, જ્યારે અહીં લીલા રંગના હરિત કણ આવેલા હોતા નથી, જેથી હરિત કણ ધરાવે છે અને હરિત કણ ધરાવતા નથી. ત્યારબાદ એક જ મોટી રસધાની વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં ઘણી બધી રસધાનીઓ જોવા મળે છે, બરાબર. તો અહીં આ ત્રીજો પોઈન્ટ પણ આપણો થઈ જાય કે એક જ મોટી રસધાની હોય છે અને નાની નાની રસધાનીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વનસ્પતિ કોષની અંદર આપણે ઉદાહરણ પણ લખી શકીએ કે ડુંગળીના કોષ એ વનસ્પતિ કોષ કહેવાય છે, જ્યારે ઉદાહરણ તરીકે અહીં ગાલના કોષ એ પ્રાણી કોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું પાઠ 8 કોષ રચના અને કાર્ય આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ. મિત્તલ પટેલ, એબી સ્કૂલ ચીખલી, ધોરણ 8 પાઠ 8 કોષ રચના અને કાર્ય. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે ડુંગળીના કોષ અને ગાલના કોષ વિશે માહિતી મેળવી હતી, જેની અંદર એક કોષની અંદર આપણે ઘણા બધા ભાગો કોષ કેન્દ્ર પટલ, કોષરસ પટલ, કોષ દિવાલ જેવા ભાગો વિશે માહિતી મેળવી હતી. આજે એમાંના જ કોષ કેન્દ્ર વિશે આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીશું. ચાલો, કોષ કેન્દ્રની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા કે કોષ કેન્દ્ર કોને કહેવાય, બરાબર. તો સજીવ કોષનો મહત્વનો સંઘટક એટલે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એ સજીવ કોષનો મહત્વનો ઘટક ગણવામાં આવે છે. ત્યારબાદ કોષના મધ્ય ભાગમાં ગોળાકાર સંરચના અથવા તો ઘટ્ટ ગોળાકાર સંરચના જોવા મળે, જેને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા હતા કે આ પ્રમાણે એક કોષ હોય, બરાબર. આ રીતે
અને અહીં શું દર્શાવેલું હતું આ રીતે, બરાબર જોઈ ગયા હતા ને. તો અહીં આ અંદરનો જે ભાગ હતો જેને આપણે શું કીધેલું હતું, કોષ કેન્દ્ર. કોષના મધ્ય ભાગમાં ગોળાકાર ઘટ્ટ સંરચના, એને શું કીધું હતું, કોષ કેન્દ્ર. ત્યારબાદ આ બહારનું પટ છે તેને શું કહેવામાં આવેલું હતું, કોષ કેન્દ્ર પટલ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ કોષ કેન્દ્રની આપણે ચર્ચા કરવાની છે. આ ગોળાકાર ઘટ્ટ સંરચનાને કોષ કેન્દ્ર કીધું છે. તો આ કોષ કેન્દ્રમાં પણ ઘણા ભાગો આવેલા છે. કયા કયા ભાગો, કોષ કેન્દ્રમાં શું આવેલું છે તે આપણે જોઈએ. ચાલો, કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર આવેલા હોય છે. ચાલો પહેલું જોઈએ, કોષ કેન્દ્ર પટલ. ચાલો, કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, આ શું છે, કોષ કેન્દ્ર, અને એની બહાર ગોળાકાર જે પડ આવેલું છે એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ તમને અહીં આ તૂટક નાની નાની રચના જોવા મળે છે, એ શું છે, કોષ રસ, બરાબર. તો અહીં કોષ કેન્દ્ર પટલ એટલે આપણે આ ગણ્યું છે. તો શું છે અંદર જોઈએ, કોષ કેન્દ્રને કોષ રસથી અલગ કરે છે. કોણ અલગ કરે છે? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રને એટલે કે આ કોષ કેન્દ્ર છે, કોષ રસથી અલગ કરે છે. કોષ કેન્દ્રને આ કોષ રસથી અલગ કરતું પટલ એટલે શું કહેવામાં આવે? કોષ કેન્દ્ર પટલ. સમજ પડી ગઈ? કોષ કેન્દ્રને કોષ રસથી અલગ કરતું પટલ એટલે કોષ કેન્દ્ર પટલ. હવે આ જે કોષ કેન્દ્ર પટલ છે તે આમ કોષ કેન્દ્ર છે, તે આ રીતના છિદ્રો ધરાવતું પડ છે, બરાબર. છિદ્રો ધરાવતું પડ છે, જેથી શું થઈ શકે? તો કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયંત્રણ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ તૂટક લાઈન દેખાય છે ને, જેવી રચના અહીંયા આવેલી છે, એટલે આ કોષ રસમાંથી પદાર્થો આ તૂટક લાઈન દ્વારા અંદર જઈ શકે કોષ કેન્દ્ર સુધી, અને કોષ કેન્દ્રમાંથી પદાર્થો કોષ રસ પટલમાં થઈને કોષ રસ સુધી પણ પહોંચી શકે. તો આ રીતે કોષ કેન્દ્ર પટલની રચના જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કોષ કેન્દ્રિકા, બરાબર. તો આ આપણો કોષ છે, બરાબર. અંદર શું આપણે કીધેલું? કોષ કેન્દ્ર, અને આ કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્રિકા કોને કહેવાય? તો આ કોષ કેન્દ્રમાં નાની નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, તેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે, બરાબર. કોષ કેન્દ્રની પણ અંદર, કોષ કેન્દ્ર તો ગોળાકાર ઘટ્ટ સંરચના છે જ, પણ એની અંદર પણ નાની નાની ગોળાકાર રચના જોવા મળે, તેને કહેવાય કોષ કેન્દ્રિકા. ત્યારબાદ રંગસૂત્રો. રંગસૂત્રો શું છે અને ક્યાં આવેલા છે? તો કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચના જોવા મળે તેને રંગસૂત્ર કહેવામાં આવે. આ કોષ કેન્દ્રિકા છે, બરાબર, અને આ કોષ કેન્દ્ર છે. તો કોષ કેન્દ્રમાં દોરી જેવી એટલે કે આ રીતની આ કોષ કેન્દ્ર છે, જેમાં દોરી જેવી સમાન સંરચના, દોરી જેવી સમાન સંરચના જોવા મળે તેને કહેવાય રંગસૂત્રો. એટલે અહીં આપણને ખબર પડે કે રંગસૂત્રો ક્યાં આવેલા છે? કોષ કેન્દ્રમાં, બરાબર. હવે આ રંગસૂત્ર શું ધરાવે છે, અથવા રંગસૂત્ર પર શું આવેલું છે? તો કે જનીન આવેલા છે, બરાબર. દોરી જેવી સમાન સંરચના એટલે રંગસૂત્ર. રંગસૂત્રની ઉપર શું આવેલું છે? જનીન, અને આને શું નામ આપ્યું આપણે? રંગસૂત્ર, બરાબર. તો રંગસૂત્રો જનીન ધરાવે છે, અને આ જનીન એ શાના બનેલા છે? ડીએનએ. ડીએનએ એટલે શું? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ,
બરાબર. જનીન શાના બનેલા છે? ડીએનએના. ડીએનએ એટલે ડીઓક્સીરાઇબોઝ ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ જનીનનું ખૂબ જ મહત્ત્વનું કાર્ય છે. તો જનીનનું કાર્ય શું છે? તો પહેલું કાર્ય કોષની ક્રિયાનું નિયમન કરે છે. બરાબર. કોષની વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. અને બીજું મહત્ત્વનું કાર્ય શું છે? તો આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન કરવાનું કાર્ય કરે. આનુવંશિક લક્ષણો એટલે કેવા લક્ષણો? તો કે વારસાગત લક્ષણો. વારસાગત લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિમાં વહન. હવે પિતૃ એટલે માતા પિતા અને સંતતિ એટલે કે બાળકોમાં. તો આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે પિતાની આંખો ભૂરા રંગની હોય તો સ્વાભાવિક બાળકોમાં લક્ષણો આવશે. તો સંતતિમાં જે આવનાર બાળકમાં પણ આંખો ભૂરા રંગની હોઈ શકે. અથવા તો માતાના વાળ હોય એ વાંકડિયા હોય તો એમના આવનાર બાળકના વાળ પણ વાંકડિયા હોઈ શકે. તો આ રીતે આનુવંશિક લક્ષણો જે માતા પિતાની અંદર લક્ષણો છે તે પોતાના બાળકોમાં લક્ષણ આવી શકે છે. તો તેના માટે કોણ જવાબદાર છે? જનીન. અને જનીન ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રમાં. અને રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રમાં. તો આ રીતે જનીન કાર્ય કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ કોષ કેન્દ્રની રચના, જેની અંદર કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો આવેલા હોય છે. અહીં રંગસૂત્રો આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ કેન્દ્રની રચના ભણી ગયા. કોષ કેન્દ્રમાં કયા ભાગો આવેલા છે તેના વિશે પણ ચર્ચા કરી. તો હવે એક પ્રશ્ન છે કે શું વનસ્પતિ, પ્રાણીઓ અને બેક્ટેરિયાના કોષમાં પણ કોષ કેન્દ્રની રચના એક સમાન હોય છે? કયા કયા? વનસ્પતિઓ હોય, પ્રાણી હોય કે બેક્ટેરિયાના કોષ હોય. શું બધા જ સજીવોના કોષોમાં કોષ કેન્દ્રની રચના એક સમાન જ હોય છે? તો ના. કોષ કેન્દ્ર બધા જ સજીવોમાં અલગ અલગ, વનસ્પતિ, પ્રાણી અને બેક્ટેરિયામાં અલગ અલગ જોવા મળે છે. બરાબર. તો અહીં આપણે કોષ કેન્દ્રના પ્રકાર વિશે ચર્ચા કરીશું. ચાલો. કોષ કેન્દ્ર બે પ્રકારના હોય છે: આદિકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય, સુ એટલે કે સારું. કોષ કેન્દ્ર કેવું જોવા મળશે? સારું. અને આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કોષ કેન્દ્ર જોવા મળશે નહીં. જો કોષ કેન્દ્ર જોવા નહીં મળે તો એના પછીની બીજી રચનાઓ જોવા મળશે કે નહીં તે આપણે જોઈએ. ચાલો. શું કીધું આપણે? આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે કોષ કેન્દ્ર હાજર હોતું નથી, એટલે કે ગેરહાજર. તો જોઈએ, સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. આપણે જોઈ ગયા ને કે આ રીતે આમ કોષ કેન્દ્ર. તો આદિકોષ કેન્દ્રીય કોષવાળા સજીવો છે જેની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. જો આ કોષ કેન્દ્ર જ નહીં હોય તો એની બહાર શું આવેલું છે? આપણે ભણી ગયા કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર જોવા મળશે નહીં એટલે કોષ કેન્દ્ર પટલ પણ જોવા મળશે નહીં. અને જો કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર જોવા નહીં મળે તો કોષ કેન્દ્રિકા પણ કેવી હશે? ગેરહાજર. કારણ કે કોષ કેન્દ્રિકા ક્યાં આવેલી છે? આ કોષ કેન્દ્રની અંદર આવેલી છે. સમજ પડી ગઈ? સુયોજિત કોષ કેન્દ્ર હોતું નથી, કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે અને કોષ કેન્દ્રિકા પણ ગેરહાજર હોય છે. ત્યારબાદ કોષ રસમાં, એટલે કે આપણો આવો કોષ હોય તો આજુબાજુ કોષ રસ આવેલો છે ને, એ કોષ રસની અંદર ઘણાભસૂત્ર, ગોલ્ગીકાય અને રંજક કણ, આ અંગિકાઓના નામ છે. નાની નાની કણિકાઓ, અંગિકાઓ આવેલી હોય છે જે કોષ રસમાં કેવી હોય છે? ગેરહાજર. એટલે કે જે સજીવોના શરીર આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે, બરાબર, આ પ્રકારના કોષ ધરાવતા હોય તો તેમાં બધું કેવું હોય છે? ગેરહાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા સજીવો આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે? તો બેક્ટેરિયલ કોષ અને નીલહરિત લીલ.
બરાબર. બેક્ટેરિયાના કોષ અને લીલ આ પ્રકારની લીલ છે જેની અંદર કોષ કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર પટલ નથી, કોષ કેન્દ્રિકા નથી અને આ પ્રકારની અંગિકાઓ પણ જોવા મળતી નથી. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે આ સુકોષ કેન્દ્રીય કોષ. આપણે જોઈ ગયા સુ એટલે કે સારું, તો સુયોજિત કોષ કેન્દ્ર હાજર હોય છે. બરાબર. આ રીતનું સારું એવું કોષ કેન્દ્ર જોવા મળે છે. કોષ કેન્દ્ર હાજર છે એટલે એની બહાર કોષ કેન્દ્ર પટલ આવેલું એ પણ હાજર હોય છે. બરાબર. અને ત્યારબાદ અંદર કોષ કેન્દ્રિકા આવેલી તે પણ હાજર હોય છે અને એમાં પણ આ ઘણાભસૂત્ર, ગોલ્ગી કાય જેવી અંગિકાઓ હાજર હોય છે. બરાબર. તો આ બધું સારું કોષ કેન્દ્ર ધરાવનારા સજીવો કયા છે? તો ડુંગળીના કોષ આપણે જોઈ ગયા અને ગાલના કોષ. બરાબર. ચાલો, અહીં ડુંગળી એ શું છે? વનસ્પતિ છે. તો ડુંગળીના કોષ કેવા કહેવાય? વનસ્પતિ કોષ. અને ગાલના કોષ આપણે મનુષ્યના લીધેલા ને, તો મનુષ્યના ગાલના કોષને શું કહેવામાં આવશે? પ્રાણી કોષ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા અને આવી જુદી જુદી અંગિકાઓ હાજર હોય છે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે કોની અંદર કેવા કોષ કેન્દ્ર હાજર હોય છે? બરાબર. તો અહીં આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ વચ્ચે આ પ્રકારનો તફાવત પણ અહીં રેડી થઈ જાય છે. તો તમને સમજ પડી ગઈ હશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે ડુંગળીના કોષ અને ગાલના કોષ. તો ડુંગળીના કોષ એ વનસ્પતિ કહેવાય, તેથી વનસ્પતિ કોષ કહેવામાં આવે છે. અને ગાલના કોષ પ્રાણી કોષ ગણવામાં આવે છે, આથી તેને પ્રાણી કોષ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બે આકૃતિ જોવા મળે છે. તો અહીં આ વનસ્પતિ કોષ અને આ પ્રાણી કોષની આકૃતિ જોઈ શકાય છે. તો અહીં આપણે બંનેની અંદર નામ નિર્દેશ જોઈએ. અમુક ઘટકો જે વનસ્પતિ કોષમાં હાજર હોય છે, જ્યારે પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. બંનેની અંદર તફાવત પણ જોવા મળે છે. તો કયા ઘટકો વનસ્પતિ કોષમાં હાજર હોય છે અને કયા ઘટકો પ્રાણી કોષમાં હાજર હોય છે, આના ઉપરથી આપણને ડિફરન્સ તફાવત પણ ખબર પડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આકૃતિ જોઈ શકો છો. આ વનસ્પતિ કોષની છે અને આ પ્રાણી કોષની છે. તો અહીં તમને આ જે બહારનું પડ જોવા મળે છે, બરાબર, આ ચોરસ, બરાબર, લાઈન જોવા મળે છે બહારની, એને કહેવાય કોષ દિવાલ. બરાબર. વનસ્પતિ કોષમાં અહીં કોષ દિવાલ આવેલી છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. ત્યારબાદ આની અંદર તમે જોઈ શકો તો આ જે ભાગ છે, આ બીજું પડ જોવા મળે છે, તેને કહેવાય કોષરસ પટલ. બરાબર. તો અહીં કોષરસ પટલ વનસ્પતિ કોષમાં પણ છે અને પ્રાણી કોષમાં પણ છે. ત્યારબાદ તમે અંદર અહીં આ ભાગ જોઈ શકો છો. બરાબર. અહીં આ મોટો ભાગ જોવા મળે છે, જ્યારે અહીં આ નાનો ભાગ, એને કહેવામાં આવે છે રસધાની. બરાબર. તો અહીં વનસ્પતિ કોષમાં એક જ મોટી રસધાની જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં ઘણી બધી રસધાનીઓ જોવા મળે છે. ત્યારબાદ અહીં આ ભાગ જોવા મળે છે અને અહીં આ ભાગ પણ જોવા મળે છે. બરાબર. તો આને કહેવાય કોષ કેન્દ્ર. બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીં તમને વનસ્પતિ કોષમાં ઘણા બધા લીલા રંગના કણો જોવા મળે છે. લીલા, પીળા, લાલ રંગના કણો જોવા મળે છે. એ કણોને રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તમે હરિત કણ એટલે કે લીલા રંગના કણો તરીકે પણ ઓળખી શકો. તો અહીં વનસ્પતિ કોષમાં હરિત કણ આવેલા હોય છે, પરંતુ પ્રાણી કોષમાં આવેલા હોતા નથી. ત્યારબાદ
તમને આ ભાગ બહારનો જોવા મળે છે, બરાબર, આ લીલા રંગની કણોની આજુબાજુ. અને અહીં આ સફેદ રંગનો જે ભાગ જોવા મળે છે જેને કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ કોષમાં પણ હાજર અને પ્રાણી કોષમાં પણ હાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની નામ નિર્દેશિત આકૃતિ જોઈ ગયા. હવે આપણને બંને વચ્ચેનો તફાવત ખ્યાલ આવશે કે કયા ઘટકો વનસ્પતિ કોષમાં હાજર છે અને કયા ઘટકો પ્રાણી કોષમાં ગેરહાજર છે. તો આપણે પહેલું જોઈ ગયા કે વનસ્પતિ કોષ કોષ દિવાલ ધરાવે છે, જ્યારે પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. તો આપણો અહીં તફાવત પણ તૈયાર થઈ જાય કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત શું છે? તો કોષ દિવાલ હાજર હોય છે, જ્યારે આની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે. ત્યારબાદ બીજું આપણે જોઈ ગયા કે અહીં હરિતકણ આવેલા હોય છે, જ્યારે અહીં લીલા રંગના હરિતકણ આવેલા હોતા નથી, જેથી હરિતકણ ધરાવે છે અને હરિતકણ ધરાવતા નથી. ત્યારબાદ એક જ મોટી રસધાની વનસ્પતિ કોષમાં જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષમાં ઘણી બધી રસધાનીઓ જોવા મળે છે, બરાબર. તો અહીં આ ત્રીજો પોઈન્ટ પણ આપણો થઈ જાય કે એક જ મોટી રસધાની હોય છે અને નાની નાની રસધાનીઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વનસ્પતિ કોષની અંદર આપણે ઉદાહરણ પણ લખી શકીએ કે ડુંગળીના કોષ એ વનસ્પતિ કોષ કહેવાય છે, જ્યારે ઉદાહરણ તરીકે અહીં ગાલના કોષ એ પ્રાણી કોષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8નું પાઠ 8 કોષ રચના અને કાર્ય આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ સો મચ.